તમારા ફોનમાં જો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે ને તો એના 3 ફીચર તમને જે હું કહું છું ને તમારે આજથી જ વાપરવાનું ચાલુ કરી દેવું જોઈએ. તમે એપ્લિકેશનને ઓપન કરશો ને તો નીચે તમને આઇકન જોવા મળી જશે. એના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે કેમેરો ઓપન થઈ જશે. તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ હોય એના તમારા ફોટા પાડવા હોય ને તો આનાથી તમે પાડી શકો છો. આનો મેઇન ફાયદો તમને શું થવાનો છે કે તમે જે ફોટો ક્લિક કરશો ને એને ઓટોમેટિકલી ક્રોપ કરી દેશે. તમારે ક્રોપ કરવાની જરૂર નથી પડવાની. પછી તમારી પાસે ડોક્યુમેન્ટના એક કરતા વધારે પેજ છે તો તમે શું કરો, પ્લસ ના આઇકન ઉપર ક્લિક કરો. જેટલા પણ પેજ છે ને એના 1 by 1 તમારે ફોટોસ ક્લિક કરી લેવાના. પછી ડન ના બટન ઉપર તમે ક્લિક કરશો તો એની ઓટોમેટિક PDF ફાઇલ જનરેટ થઈ જશે. હવે તમારે કોઈ ફાઇલને હાઇડ કરવી છે તો શું કરો, ફાઇલને ઓપન કરીને 3 ડોટ ઉપર ક્લિક કરશો તો મૂવ ટુ સેફ ફોલ્ડર વાળું તમને ઓપ્શન જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જે પણ પિન તમારે રાખવો છે, પિન તમે સેટ કરી લો, એ ફાઇલ નથી હાઇડ થઈ જશે. હવે આ ફાઇલને તમારે એક્સેસ કરવી છે તો શું કરો, હોમ સ્ક્રીન ઉપર તમને જે સેફ ફોલ્ડરનું ઓપ્શન જોવા મળે છે ને એના ઉપર ક્લિક કરો. તમારો પિન તમે નાખશો ને તમારો પિન સાચો હશે ને તો તમે ફાઇલને એક્સેસ કરી શકશો. તો તમે જે ફાઇલને હાઇડ કરી છે ને તમારા પિન વગર કોઈ એક્સેસ હવેથી નથી કરી શકો. હવે તમે શું કરો, આ જ એપ્લિકેશનના હોમ સ્ક્રીન ઉપર તમને એપનું જે ઓપ્શન જોવા મળે ને એમાં તમે આવી જાઓ. ઉપર તમને લાર્જ ફાઇલ વાળું ઓપ્શન જોવા મળશે. એને તમે સિલેક્ટ કરી લો. તમારા ફોનમાં જેટલી પણ એપ્લિકેશન વધારે જગ્યા રોકે છે ને એનું લિસ્ટ તમને અહીંયા જોવા મળી જશે. નીચે તમે એની સાઇઝ પણ જોઈ શકશો. તમને એવું લાગતું હોય ને કે આ એપ્લિકેશન તમારા કોઈ કામની નથી તો એને તમે કમ્પ્રેસ કે અનઇન્સ્ટોલ કરી શકો છો, જેનાથી તમારા ફોનમાં થોડીક જગ્યા ખાલી થઈ જશે. હવે આ રીલમાં જે મેં એપ્લિકેશનની વાત કરી છે ને એ એપ્લિકેશનનું નામ છે ગૂગલ ફાઇલ્સ. લગભગ તમારામાંથી 99% લોકોના ફોનમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી જ હશે. જો ઇન્સ્ટોલ તમારા ફોનમાં કરેલી હોય ને તો મેં જે ફીચર કીધા ને તમે આજે ટ્રાય કરજો. અને આવા યુઝફુલ વિડીયોઝ તમારાથી મિસ ન થઈ જાય એની પહેલા તમે આપણા ગેજેટ ગુજરાતી પેજને પણ ફોલો કરી દેજો.